ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદે વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, આશાપુરા ન્યૂઝમાં હું ઉર્વી ગોર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। તો દર્શક મિત્રો, જોઈએ આજના સ્થાનિક સમાચાર। આજે સાંસદમાં રેલવે મંત્રી સુરેશ પ્રભુએ મોદી સરકારનું બીજું પૂર્ણ કદનું રેલ બજેટ રજૂ કર્યું છે। રેલવેમાં યાત્રીઓની સુવિધા, સુરક્ષા અને સ્વચ્છતા જેવી બાબતોને મહત્વ અપાયું છે, જ્યારે આ બજેટમાં કચ્છને મળ્યો ઠેંગો। રેલવે મંત્રી સુરેશ પ્રભુએ રજૂ કરેલ રેલવે બજેટમાં યાત્રીઓની સુવિધા, સુરક્ષા, સ્વચ્છતા અને હાઈસ્પીડ ટ્રેનો પર મહત્વ આપવામાં આવ્યું છે। મહિલાઓ માટે 24 કલાક હેલ્પલાઇન શરૂ કરવાની વાત કરી છે। મુંબઈ અમદાવાદ હાઈસ્પીડ ટ્રેનની પણ આ બજેટમાં જાહેરાત કરવામાં આવી છે। આ બજેટને કચ્છના પરિપ્રેક્ષમાં વાત કરવામાં આવે તો કચ્છને આ રેલવે બજેટમાં કંઈ જ મળ્યું નથી। અગાઉ દિનેશ ત્રિવેદીએ કંડલામાં રેલવે કોચ ફેક્ટરીની જાહેરાત કરી હતી। તે કોચ ફેક્ટરીનો આ બજેટમાં ઉલ્લેખ સુધા કરવામાં નથી આવ્યો। ઉદ્યોગ અને પ્રવાસનની દ્રષ્ટિએ સૌ કોઈને આશા હતી કે કચ્છને આ રેલવે બજેટથી કંઈ ફાયદો થશે, પરંતુ આ રેલવે બજેટ બાદ કચ્છને માત્ર ઠેંગો મળ્યો છે। તો આ બજેટમાં પ્રભુએ શું રાહત આપી છે તેના પર નજર કરીએ। પ્રભુની પ્રજાને રાહત, રેલ ભાડું રખાયું યથાવત, સ્ટેશનો પર વાઈફાઈ સુવિધા વધારાશે, SMS સેવા શરૂ કરવામાં આવશે, વોટર વેન્ડિંગ મશીનો 2500 સ્ટેશનો લગાવાશે, ટ્રેનોમાં ડબ્બાની 24થી વધારીને સંખ્યા 26 કરવામાં આવી, પીપીપી ભાગીદારી હેઠળ 400 સ્ટેશનોને ગ્રીન સ્ટેશન બનાવાશે, દીનદયાલ ઉપાધ્યાયના નામે પણ ખાસ ટ્રેનની શરૂઆત કરાશે, નવી બ્રોડગેજ લાઇનો સ્થપાશે, મિઝોરમ અને મણિપુર પર જલ્દી જ મોટી લાઇન જોડાશે, અગરતલા ત્રિપુરા સુધી બ્રોડગેજ લાઇન સ્થપાશે, માલગાડીઓ ટાઈમ ટેબલ પ્રમાણે ચાલશે, 2020 સુધીમાં જ્યારે ટિકિટ જોઈએ ત્યારે મળી શકે તેવી વ્યવસ્થા, 2020 સુધીમાં માનવ રહિત રેલવે ક્રોસિંગ, રેલવેના તમામ પદો પર ઓનલાઈન ભરતી કરાશે, મેક ઇન ઇન્ડિયાથી 40,000 કરોડનું રોકાણ થશે, દિવ્યાંગો માટે નવા કોચમાં માહિતી બ્રેલ લિપિથી અપાશે, મેક ઇન ઇન્ડિયા અંતર્ગત રેલવેના 2 એન્જિન, પ્રવાસી ડબ્બામાં સિનિયર સિટીઝન માટે 0% બેઠક અનામત રાખવામાં આવશે, મહિલાઓ માટે હેલ્પલાઇન નંબર 182 સક્રિય કરાશે, ખાનગી ભાગીદારી થકી 400 સ્ટેશનો વિકાસ થશે, મહિલાઓની સુરક્ષા માટે 311 સ્ટેશનો પર સીસીટીવી કેમેરા મુકાશે, ચાલુ વર્ષે 100 સ્ટેશનો પર વાઈફાઈ સુવિધા વધારાશે, વડોદરામાં રેલવે વિશ્વવિદ્યાલય સ્થપાશે। રેલ બજેટમાં લોકોને કોઈ પણ સુવિધાઓમાં વધારો કરવાની કોઈ પણ જાહેરાત કરવામાં આવેલ નથી। આમ જો તો નિરાશાજનક છે ને જિલ્લા ચાલુ જેને કહીએ કે બજેટ બહાર પાડવા પૂરતું પાડ્યું હોય એવું આમાં આભાસ થાય છે। કોઈ એવી જાહેરાત નથી જેનાથી લોકો હરખાય। આમાં એક જ વસ્તુ સારી કરી છે એમણે, જે બાયો ટોયલેટ, જે 17,000 બાયો ટોયલેટ જે સફાઈ માટે બહુ જરૂરી હતું, એ ટોયલેટની સ્થિતિ સુધરી જશે અને 475 સ્ટેશન ઉપર 17,000 બાયો ટોયલેટ જે એમણે જે જાહેરાત કરી છે, પ્લસમાં 50% સિનિયર સિટીઝન માટે લોઅર બર્થનો કોટા રાખવાની જાહેરાત કરી છે। શિવમ કેટરર શંભુ મહારાજ રસોયા, જરૂરત તમારી, વ્યાજબી ભાવે સેવા અમારી। કચ્છ, કાઠિયાવાડ તેમજ ગુજરાતના કોઈ પણ ખૂણે આપના શુભ પ્રસંગોને યાદગાર બનાવવા માટે એક જ નામ, શંભુ મહારાજ રસોયા, શિવમ કેટરર્સ। જૈન, પંજાબી, ગુજરાતી, ચાઇનીઝ, બંગાળી તેમજ સાઉથ ઇન્ડિયન ડીશનો સ્વાદ માણવા પધારો। ફિક્સ થાળી તેમજ લેબર કોન્ટ્રાક્ટ પર રસોઈ ઓર્ડર લેવામાં આવશે। આપના શુભ પ્રસંગોને યાદગાર બનાવવા જેવા કે મોરારી બાપુની કથા, રમેશભાઈ ઓઝાની કથા, મોટી ભાગવત કથા, મોટા સાર્વજનિક પ્રસંગો, નાની મોટી કથાઓ, મોટા મહાજન જમણ, જૈન દીક્ષાઓ, મોટા ગામ જમણ, મહાસંમેલન, સમૂહ લગ્ન, ધાર્મિક જમણવાર, લગ્ન પ્રસંગોની VIP, VVIP, રજવાડી રિસેપ્શન પાર્ટી તેમજ કંપનીના મોટા સંમેલનમાં સર્વિસ આપવામાં આવશે। સ્થળ શિવમ કેટરર્સ, શિવમ રેડીમેડ, રાજવર સમાજવાડીની સામે, સરપટ ગેટ બહાર, એરપોર્ટ રોડ, ભુજ, કચ્છ 9825993907 9726200669 9879269766। धनी मातंग देवाय नमः, धर्माचार कर्म के उजागर,
શ્રી મામય મહેશ્વરી સમાજ પરમ પૂજ્ય શ્રી ધણી માતંગ દેવ જન્મ જયંતિ મહોત્સવ નિમિત્તે તમામ મહેશ્વરી સમાજ તેમજ સર્વે કચ્છી માળુને હાર્દિક શુભકામના. શુભેચ્છક રાણમલભાઈ જીણાભાઈ મહેશ્વરી, સરપંચ શ્રી સુવઈ. ભુજના પદ્ધર નજીક આવેલ બીકેટી કંપની દ્વારા પદ્ધરથી વડવાળા જતા કંડેરાઈથી મમુવારા જતા જૂના રાજમાર્ગને બંધ કરી દેતા પદ્ધર ગ્રામજનોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી માર્ગ ખુલ્લો કરાવવા માંગ કરી. પદ્ધરથી વડવાળા અને કંડેરાઈથી મમુવારા જતો માર્ગ બીકેટી કંપની દ્વારા બંધ કરી દેવાયો છે. આ અંગે ગ્રામજનોએ નાયબ કાર્યપાલક ઇજનેરને પણ લેખિતમાં જાણ કરી હતી અને રસ્તો ખુલ્લો કરવા કંપનીને આદેશ આપવામાં આવ્યો હતો, પરંતુ તેમ છતાં આજ દિન સુધી ખુલ્લો ન થતા આજે પદ્ધરના ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું અને જૂના રાજમાર્ગને ખોલવા અપીલ કરી છે. મારું નામ મેપાભાઈ ભીમાભાઈ આહિર, સરપંચ શ્રી પદ્ધર ગ્રામ પંચાયત. કલેક્ટર ઓફિસમાં રજૂઆત કરવાનું કારણ એ કે અમારા ગામે બીકેટી કંપની દ્વારા એક મોટો રસ્તાનો પ્રશ્ન હતો. ગામ લોકો તાજા ભેગા થયા, અવારનવાર રજૂઆત કરી અને રાજમાર્ગ પદ્ધરથી વડવારા અને કંડરાઈથી મમવારા આ રાજમાર્ગની અવારનવાર ગામ લોકોએ રજૂઆત કરી. પંચાયત દ્વારા રજૂઆત કરવામાં આવી. હવે એ રસ્તા બંધ કરી અને કંપનીએ બાંધકામ કરેલ છે અને એ રસ્તા ખોલા થાય એના માટે આજે બધા આવેદનપત્ર દેવામાં આવ્યા છે. મારા ભેગા તાલુકા પંચાયત સભ્ય રાજેશભાઈ, ભરતભાઈ, અમારા ઉપસરપંચ, આખી બોડી, ગામના માજી ઉપસરપંચ, ગામના અન્ય આગેવાનો અને અવારનવાર રજૂઆત કરતાં હજી કોઈ એનું કોઈ રિઝલ્ટ આવ્યું નથી. એટલે ગામ લોકોએ નક્કી કર્યું કે આપણે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપીએ અને કાંઈ રસ્તો નીકળે. એના માટે આજે બધા અમે ભેગા થઈ અને આવેદનપત્ર દેવા આવ્યા છીએ. ધણી માતંગ દેવાય નમઃ. ધર્માચાર કરમ કે ઉજાગર. શ્રી મામય મહેશ્વરી સમાજ પરમ પૂજ્ય શ્રી ધણી માતંગ દેવ જન્મ જયંતિ મહોત્સવ નિમિત્તે તમામ મહેશ્વરી સમાજ તેમજ સર્વે કચ્છી માળુને હાર્દિક શુભકામના. શુભેચ્છક મહેશ્વરી લાછાભાઈ સુમરભાઈ, સરપંચ શ્રી બરંદા લખપત, સમસ્ત બરંદા મહેશ્વરી સમાજ. ધણી માતંગ દેવાય નમઃ. ધર્માચાર કરમ કે ઉજાગર. શ્રી મામય મહેશ્વરી સમાજ પરમ પૂજ્ય શ્રી ધણી માતંગ દેવ જન્મ જયંતિ મહોત્સવ નિમિત્તે તમામ મહેશ્વરી સમાજ તેમજ સર્વે કચ્છી માળુને હાર્દિક શુભકામના. શુભેચ્છક મહેશ્વરી શ્યામજી શિવજી, સરપંચ શ્રી નારાયણ સરોવર લખપત. કચ્છની દરિયાઈ સીમા પરથી ઝડપાતી બિનવારસુ બોટના પગલે મરીન સુરક્ષામાં વધારો કરાયો છે. તો અતિ આધુનિક સાધનો વડે મરીન પોલીસ અને મરીન કમાન્ડો દરિયામાં પેટ્રોલિંગ કરી રહ્યા છે. હરામીનાળા અને કોટેશ્વર નજીકથી અવારનવાર ઝડપાતી પાકિસ્તાની બિનવારસુ બોટને પગલે સુરક્ષામાં વધારો કરી દેવાયો છે. અતિ આધુનિક બોટ અને યંત્રો વડે મરીન સુરક્ષા કરવામાં આવી રહી છે. તો કોઈપણ ગતિવિધિ પર બાજ નજર રાખવામાં આવી રહી છે. દરિયામાં માછીમારી કરતા માછીમારો પર પણ નજર રાખવામાં આવી રહી છે. તેમજ શંકાસ્પદ જણાતી બોટની ચેકિંગનો દોર શરૂ કરી દેવાયો છે. જખૌ માંડવી મરીન પોલીસ 30 નોટિકલ માઇલ સુધી બોટમાં સઘન ચેકિંગ કરી રહ્યા છે. તો અત્રે ઉલ્લેખનીય છે કે ભારતીય જળસીમા પરથી છેલ્લા 7 માસમાં 9 પાકિસ્તાની બોટ ઝડપાઈ છે, જેના પગલે બોર્ડર રેન્જ આઈજીએ મરીન સુરક્ષા વધુ સઘન બનાવી છે. તેમજ નવા અને આધુનિક સાધનોથી પેટ્રોલિંગમાં પણ સરળતા થઈ રહી હોવાનું બોર્ડર રેન્જ આઈજી એકે જાડેજાએ જણાવ્યું છે. ગુજરાતના કોસ્ટલ એટલે કે જે દરિયાકાંઠો છે એની અંદર સલામતી જાપ્તો જાળવવા માટે ગેરકાયદેસર ઘૂસણખોરી ના થાય, કોઈ ગુનાહિત તત્વો ભારતની ધરતી પર આવી ન જાય, એના માટે કેન્દ્ર સરકારની સૂચના તળે ગુજરાત સરકારે કોસ્ટલ પેટ્રોલની સ્કીમ અમલમાં મૂકેલ છે. જેની અંદર હાલમાં તાજેતરમાં કેન્દ્ર સરકારે ફેઝ 1 અને ફેઝ 2માં બોટો આપેલ છે. કચ્છની દ્રષ્ટિએ આપણે વિચારીએ તો કંડલા મરીન, મુન્દ્રા મરીન, માંડવી મરીન અને જખૌ મરીન આ 4 મરીન પોલીસ સ્ટેશનો છે, જેની અંદર સ્ટાફ કાર્યરત કરેલ છે. સબ ઇન્સ્પેક્ટર કક્ષાના અધિકારીઓના ઇન્ચાર્જ હોય છે અને એ લોકોને જે ફાળવેલી બોટો છે એ બોટની અંદર એ લોકો નેવીના એક અધિકારી, કોસ્ટગાર્ડના અધિકારી અને પોલીસના જરૂરી કર્મચારીઓ સાથે નક્કી કરેલો જે દરિયાકાંઠો જે દરેક પોલીસ સ્ટેશનનો જ્યુરિડિક્શનનો જે છે, એટલે કે દાખલા તરીકે લેન્ડથી જમીનથી 12 નોટિકલ માઇલ દરિયાઈ
દરિયાઈ નોટિકલ માઇલ એટલે 1 માઇલ બરાબર 3 કિલોમીટર, એટલે 36 કિલોમીટરની જે પેરીફરી છે એની અંદર સઘન પેટ્રોલિંગના કલાકો દરમિયાન કરવામાં આવે છે. અને એ દરમિયાનમાં જે અજાણ્યા લેન્ડિંગ પોઈન્ટો છે જેની અંદર ગેરકાયદેસર ઘૂસણખોરી થઈ શકે, કોઈ કોન્ટ્રાબેન્ડ ગુડ્સ હોય એ ઉતારી શકે, મૂકી શકે, જઈ શકે, શેલ્ટર લઈ શકે, એ ન થાય એના માટે ચાંપતી દેખરેખ આ પેટ્રોલિંગ દ્વારા રાખવામાં આવે છે. શ્રી કૃષ્ણ કલેક્શન ભુજની તળાવ શેરી મધ્યે ફેશન જગતની અવનવી વેરાયટીનો ખજાનો એટલે શ્રી કૃષ્ણ કલેક્શન, જેમાં લેડીઝ વેરમાં લેડીઝ જીન્સ, જેગિન્સ, ફેન્સી ટોપ તેમજ અનેકવિધ વેરાયટી હાજર સ્ટોકમાં. ₹100 કે તેથી વધુ કિંમતમાં તેમજ ચિલ્ડ્રન વેરની તમામ વેરાયટીઓ જોવા અવશ્ય પધારો. શોરૂમનું સરનામું શિવપારસ કોમ્પ્લેક્સ, તળાવ શેરી, ભુજ, કચ્છ. ફોન નંબર 02832225549. ધણી માતંગ દેવાય નમઃ. ધર્માચાર કરમ કે ઉજાગર. શ્રી મામય મહેશ્વરી સમાજ પરમ પૂજ્ય શ્રી ધણી માતંગ દેવ જન્મ જયંતિ મહોત્સવ નિમિત્તે તમામ મહેશ્વરી સમાજ તેમજ સર્વે કચ્છી માળુને હાર્દિક શુભકામના. શુભેચ્છક દયાલાલ અદ્દાસ સીજુ, નર્મદાબેન દયાલાલ સીજુ, શિલ્પાબેન દયાલાલ સીજુ, નિલેશકુમાર દયાલાલ સીજુ, જીગરકુમાર દયાલાલ સીજુ, ખારુઆ, અબડાસા. ધણી માતંગ દેવની જન્મ જયંતિ પ્રસંગે કચ્છમાં ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે. આજે સાંજે ભુજમાં મહેશ્વરી સમાજના લોકોએ વિશાળ શોભાયાત્રા યોજી ધણી માતંગ દેવની જન્મ જયંતિની ઉજવણી કરી હતી. ભુજના રાવલવાડી વિસ્તાર અને ભીડ નાકાથી 2 વિશાળ શોભાયાત્રાઓ નીકળી હતી, જે મહાદેવ નાકે પહોંચી હતી અને ત્યાં ધણી માતંગ દેવની પૂજા અર્ચના કરવામાં આવી હતી. આ શોભાયાત્રામાં ભુજ સહિત આજુબાજુના ગામોના મહેશ્વરી સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મહાદેવ નાકેથી ફરી આ શોભાયાત્રા ભીડ નાકે જવા રવાના થઈ હતી અને ત્યાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. ધણી માતંગ દેવાય નમઃ. ધર્માચાર કરમ કે ઉજાગર. શ્રી મામય મહેશ્વરી સમાજ પરમ પૂજ્ય શ્રી ધણી માતંગ દેવ જન્મ જયંતિ મહોત્સવ નિમિત્તે તમામ મહેશ્વરી સમાજ તેમજ સર્વે કચ્છી માળુને હાર્દિક શુભકામના. શુભેચ્છક મોહનલાલ કાનજી મહેશ્વરી, ચિયાસર જૂથ સરપંચ. ધણી માતંગ દેવાય નમઃ. ધર્માચાર કરમ કે ઉજાગર. શ્રી મામય મહેશ્વરી સમાજ પરમ પૂજ્ય શ્રી ધણી માતંગ દેવ જન્મ જયંતિ મહોત્સવ નિમિત્તે તમામ મહેશ્વરી સમાજ તેમજ સર્વે કચ્છી માળુને હાર્દિક શુભકામના. શુભેચ્છક દેવજી જુમા મહેશ્વરી, માજી સરપંચ રેલડિયા, મંજલ, અબડાસા. અંતરજાળ ગામે રાધાકૃષ્ણ મંદિરના 25 વર્ષ પૂર્ણ થતા વિષ્ણુ મહાયજ્ઞનું આયોજન સંપન્ન થયું. આ પ્રસંગે બાઇક રેલી યોજાઈ હતી, જે ગાંધીધામ અને આદિપુર સુધી ફરી વળી હતી. આ કાર્યક્રમમાં શોભાયાત્રાનું આયોજન કરાયું છે. આ કાર્યક્રમમાં ભારતભરમાંથી સંતો મહંતો ઉપસ્થિત રહેશે. ભાવિકોએ કાર્યક્રમમાં પધારવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. કાર્યક્રમને સફળ બનાવવા કાર્યકરો જહેમત ઉઠાવી રહ્યા છે. એ વિષ્ણુ મહાયજ્ઞ 21 કુંડના રાખવામાં આવ્યા છે. આપનું રાધાકૃષ્ણ ભગવાનના 25 વર્ષ પૂર્ણ થયા. એ નિમિત્તે રજત મહોત્સવના ઉપલક્ષમાં વિષ્ણુ મહાયજ્ઞ एवं विशाल संत सम्मेलन और विशाल भक्तों ने भोजन प्रसाद ની વ્યવસ્થા 2 લાખથી પણ વધારે માણસોની ભગવત પ્રસાદને લેવાની વ્યવસ્થા રાખવામાં આવ્યા છે. 29/2 શોભાયાત્રા આંતરજાળથી આદિપુર કાઢવામાં આવશે. આની અંદર જે પણ જૂની ઝાંખીઓ મળશે ગ્રામ્ય વિસ્તારની, જેમ કે બળદ, ઊંટ, ઘોડા, હાથી વગેરે વગેરે આપણી જે જૂની ઝાંખીઓ રાખવામાં આવશે તેનો પણ લાભ લેવા સર્વેને નમ્ર વિનંતી. ધણી માતંગ દેવાય નમઃ. ધર્માચાર કરમ કે ઉજાગર. શ્રી મામય મહેશ્વરી સમાજ પરમ પૂજ્ય શ્રી ધણી માતંગ દેવ જન્મ જયંતિ મહોત્સવ નિમિત્તે તમામ મહેશ્વરી સમાજ તેમજ સર્વે કચ્છી માળુને હાર્દિક શુભકામના. શુભેચ્છક કેસર સામત મહેશ્વરી, કચ્છ જિલ્લા પંચાયત સદસ્ય. ધણી માતંગ દેવાય નમઃ. ધર્માચાર કરમ કે ઉજાગર.
શ્રી મામય મહેશ્વરી સમાજ પરમ પૂજ્ય શ્રી ધણી માતંગ દેવ જન્મ જયંતિ મહોત્સવ નિમિત્તે તમામ મહેશ્વરી સમાજ તેમજ સર્વે કચ્છી માળુને હાર્દિક શુભકામના. શુભેચ્છક મેઘજીભાઈ દેવજીભાઈ મહેશ્વરી, માજી સરપંચ મંગવાડા. દર્શક મિત્રો, અમારા નવા પ્રયાસ એવા પંચલાઈન માટે જો આપની પાસે કોઈ પણ જાતના સંદેશાત્મક મેસેજીસ હોય તો અમારા નંબર 9725206123 પર વોટ્સએપ કરી શકો છો. તો જોઈએ આજની પંચલાઈન. જરાક કાણું શું પડ્યું, ખિસ્સામાં સિક્કાથી વધારે તો સંબંધો સરકી પડ્યા. દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ ફાઇલ. ગત મંગળવારે હરામી નાળા વિસ્તારમાંથી ઝડપાયેલ પાકિસ્તાની માછીમારની બોટની તપાસ દયાપર પોલીસને સોંપાઈ ગઈ છે. બોટમાંથી મળી આવેલ દેશી બંદૂક અને કાર્ટીસને એફએસએલ માટે મોકલવામાં આવ્યા છે. હરામી નાળા પાસેથી ઝડપાયેલ પાકિસ્તાની બિનવારસુ બોટમાંથી 2 મોબાઈલ, કાર્ટીસ, સિમ કાર્ડ અને એક દેશી બંદૂક મળી આવી હતી. બીએસએફની પ્રાથમિક તપાસ બાદ દયાપર પોલીસ મથકે પાકિસ્તાની અજાણા શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ બોટ અંગે દયાપર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. કેવલ રાજગોરમાં આશાપુરા ન્યૂઝ, ભુજ, કચ્છ. ધણી માતંગ દેવાય નમઃ, ધર્માચાર કરમ કે ઉજાગર. શ્રી મામય મહેશ્વરી સમાજ પરમ પૂજ્ય શ્રી ધણી માતંગ દેવ જન્મ જયંતિ મહોત્સવ નિમિત્તે તમામ મહેશ્વરી સમાજ તેમજ સર્વે કચ્છી માળુને હાર્દિક શુભકામના. શુભેચ્છક માવજીભાઈ મહેશ્વરી, મહામંત્રી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ અનુસૂચિત જાતિ વિભાગ અને પ્રમુખ કચ્છ દલિત વિભાગ પરિષદ. ધણી માતંગ દેવાય નમઃ, ધર્માચાર કરમ કે ઉજાગર. શ્રી મામય મહેશ્વરી સમાજ પરમ પૂજ્ય શ્રી ધણી માતંગ દેવ જન્મ જયંતિ મહોત્સવ નિમિત્તે તમામ મહેશ્વરી સમાજ તેમજ સર્વે કચ્છી માળુને હાર્દિક શુભકામના. શુભેચ્છક નરેશભાઈ મહેશ્વરી, પ્રમુખ કચ્છ જિલ્લા કોંગ્રેસ, ભુજ. ગાંધીધામ શહેરની પોસ્ટ ઓફિસ રોડ પર અગાઉના ઝઘડાનું મનદુખ રાખીને 8 શખ્સોએ 3ને માર મારી યુવાનનું અપહરણ કરી નાસી છૂટ્યા હતા. બનાવની જાણ થતાની સાથે જ પોલીસે હરકતમાં આવીને કાર્યવાહી હાથ ધરી છે. બી ડિવિઝન પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે શહેરના પોસ્ટ ઓફિસ રોડ પર ઈશાંત ભીખાભાઈ ચાવડા રહેવાસી આદિપુર સાથે અગાઉ યશપાલ રાણા નામના શખ્સ સાથે ઝઘડો થયો હતો. તેનું મનદુખ રાખી આજે આરોપી યશપાલ રાણા, રમેશભાઈ મેઘજી મ્યાત્રા, રાહુલ શંભુ અગરિયા, અજયસિંહ જાડેજા, સત્યજીત ઉર્ફે સતુ જાડેજા, દેવજી આહિર, ઉત્તમ શંભુ હુંબલ અને તેની સાથેના એક અજાણા શખ્સે આવીને સાંજના 4 વાગ્યાના અરસામાં ઈશાંત ભીખાભાઈ ચાવડા, તેના ભાઈ અને એક સાહેદ ઉપર હુમલો કરી માર મારીને સાહેદ સુરેશનું કારમાં અપહરણ કરીને નાસી છૂટ્યા હતા. આ બનાવના પગલે લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું. જાણ થતાની સાથે જ પોલીસે ઘટના સ્થળ પર પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. હાલ પોલીસે 8 શખ્સો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. મારા માથે પેલા રમેશ મેઘજી મ્યાત્રાએ પાઇપથી હુમલો કર્યો અને પછી સત્યજીતસિંહ જાડેજા એણે હુમલો કર્યો અને હું સુરેશને છોડાવવા ગયો ત્યારે એ લોકો સુરેશને ટેરેનોમાં નાખી ને ભાગી ગયા. તમે રિપોર્ટ કરાવી છે? ક્યાં કરાવી છે? અમે ગાंधीधाम बी डिवीजन पुलिस स्टेशन में फरियाद करावी नाखी. मैं मैडम मेरे दोस्त के साथ जा रहा था. क्या नाम था आपके? मेरे दोस्त का नाम राजेश और निशु. उसके साथ जा रहा था तो अचानक से 10-15 लोग आए, 2-3 4 व्हील लेके और मेरे को डायरेक्ट उतर के मारामारी चालू कर दी. मैं उनमें से 2-3 जनों को जानता हूँ. जो मेरे एक का नाम था राहुल करके है, राहुल आगरिया अंतरजाल में रहता है. दूसरा संजय करके है और तीसरा एक सतु जाडेजा करके लड़का है. ધણી માતંગ દેવાય નમઃ, ધર્માચાર કરમ કે ઉજાગર. શ્રી મામય મહેશ્વરી સમાજ પરમ પૂજ્ય શ્રી ધણી માતંગ દેવ જન્મ જયંતિ મહોત્સવ નિમિત્તે તમામ મહેશ્વરી સમાજ તેમજ સર્વે કચ્છી માળુને હાર્દિક શુભકામના. શુભેચ્છક આતુભાઈ થાવરભાઈ મહેશ્વરી, રતડિયા સરપંચ. ધણી માતંગ દેવાય નમઃ, ધર્માચાર કરમ કે ઉજાગર. શ્રી મામય મહેશ્વરી સમાજ પરમ પૂજ્ય શ્રી ધણી માતંગ દેવ જન્મ જયંતિ મહોત્સવ નિમિત્તે તમામ મહેશ્વરી સમાજ તેમજ સર્વે કચ્છી માળુને હાર્દિક શુભકામના. શુભેચ્છક મહેશ્વરી મીઠુભાઈ જખુભાઈ, મુન્દ્રા 1 તાલુકા પંચાયત સદસ્ય.
બાઇક ચોરી કેસમાં એક શખ્સની પોલીસે ધરપકડ કરી હોવાનું જાણવા મળે છે. એલસીબીની ટીમે માંડવીની પોસ્ટ ઓફિસ પાસે વાહન ચેકિંગ કરતા 2 શખ્સો શંકાસ્પદ હાલતમાં મળી આવ્યા હતા, જેમાં નૂર મોહમ્મદ હારૂન ચૌહાણ રહેવાસી મોટા સલાયા અને મોહમ્મદ રિયાઝ કાસમ ચૌહાણ પાસે બાઇક અંગેના કોઈપણ જાતના આધાર પુરાવા મળ્યા ન હતા. 1 મહિના પૂર્વે આ ઇસમોએ માંડવી બીચ પર બાઇક ચોરી કરી હોવાની કબૂલાત આપી છે. આ ઇસમોનો કબજો માંડવી પોલીસને સોંપવામાં આવ્યો છે. આ કાર્યવાહીમાં એલસીબીનો સ્ટાફ જોડાયો હતો. धनी मातंग देवाय नमः धर्माचार करम के उजागर श्री मामई मैश्वरी समाज परम पूज्य श्री धनी मातंग देव जन्म जयंती महोत्सव निमित्ते तमाम मैश्वरी समाज तेमज सर्वे कच्छी माड़ू ने हार्दिक शुभकामना. शुभेच्छक वेलजी जसा मैश्वरी सरपंच कोंजाचोरा ग्राम पंचायत. धनी मातंग देवाय नमः धर्माचार करम के उजागर श्री मामई मैश्वरी समाज परम पूज्य श्री धनी मातंग देव जन्म जयंती महोत्सव निमित्ते तमाम मैश्वरी समाज तेमज सर्वे कच्छी माड़ू ने हार्दिक शुभकामना. शुभेच्छक अशोक हाथी भुज नगरपालिका प्रमुख श्री. માંડવી તાલુકાની વાત કરીએ તો તાલુકા પંચાયતનું રાજકારણ હમણાં ગરમાગરમીમાં જોવા મળી રહ્યું છે અને એના પડઘા છેક ગાંધીનગર સુધી પડ્યા છે. માંડવી તાલુકાના મમાઈ મોરા દરસડી ગામે મહિલા મતદારો ઉપર હુમલાના બનાવે ચકચાર મચાવી દીધી છે. તાજેતરમાં યોજાયેલ ચૂંટણીમાં વિજેતા બનનાર કોંગ્રેસ પક્ષના મહિલા ઉમેદવાર પાસે ગયેલી મહિલા મતદારો સાથે ઉમેદવારના પતિએ અસભ્ય વર્તન કર્યું હતું, તેમજ પોતાની દાદાગીરી બતાવીને પોલીસને જાણ કરી હતી. પોલીસે પણ બળપ્રયોગ કરીને ગેરકાયદેસર રીતે છકડામાં મહિલાઓની અટકાયત કરી હતી. પોલીસના ગેરવર્તન સામે મહિલાઓએ વિરોધ કર્યો હતો. પૂછવા જનાર મહિલાઓ સાથે પોલીસ અને ઉમેદવારના પતિએ કરેલા વર્તનના ભારે ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. મહિલા ઉમેદવાર કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાતા વિરોધ પ્રદર્શિત કરાયો હતો. આ સારું કામ નથી કર્યું. હવે બધા એકદમ આપણે મહેનત કરી રાત દિવસ અમે તમને બહુમતીથી જંગમાં જીત્યા ને તમે આવી રીતે કરો તો આપણે એકબીજાને દગાખોર થયો ને પાછળથી, એટલે અમે એને સહમતથી અમે પૂછતા હતા. ત્યાં તો એના માણસ કે તમે હું તો પોલીસને ફોન કરું છું ને આમ કરું છું ને તેમ કરું છું ને તમે અમારા ઉપર દબાણ કરો છો ને મારવા આવ્યા છો ને ખોટી અમારા ઉપર અપેક્ષ રાખ્યો એના ઘરવાળાએ. અને સીધું અમે એમ કીધું અમને એવું કાંઈ નથી કરવા આવે, અમે સાદાઈથી એને પૂછવા કે આવું અમને ડાઉન જાય છે તો આ પરિપોગ નથી ને એવી. અમે એમ મળવા ગયા હતા, અમે અમને એમ બધે કહ્યું હાલો મળી આવીએ કે બેન આવી રીતે કર્યું હોય તો આપણે બધે ભેગા થઈને મળી આવીએ. ત્યાં ગયા બાદ તમારા સાથે શું સલુક કરવા? અમે ગયા એટલે એનો માણસ આવ્યો, બારેથી આવ્યો, હું દીરી હતો ક્યાં હતો, હું આવ્યો તો દુકાનમાં હતો, દુકાને હતો પાછળ હતું, આવ્યો અહીંયાથી દુકાન અહીંયા દરવાજો આવ્યો પાછળ, પણ પાછળ દરવાજો બંધ કર્યું. અમે બે ત્રણ મહિના બધે ઘરે ગયા કે બેન ને પૂછ્યું અમે, હા તો પછી આગળથી બંધ કર્યું. તો મેં દરવાજો અહીંયા ખેંચ્યું ત્યાં સુધી મારી સાડી ખેંચીને મને ફગાવવા માંડ્યો. બાઈ ના લીધે આજે અમારું ગામ એમને એની બાઈને છૂટી હતું અને એ બાઈ જો આવું કરે તો અમને દુઃખ ન લાગે. અને અમને અમૃતભાઈ મોકલાય નથી, અમે અમારી બહેનો અમારી રીતે અમે ગયા, કારણ કે અમે બાને આ મુસલમાનની બાઈ હરિજનની બાઈ વોટ લેવા હું ગઈ હતી શેરી અમૃતભાઈ માટે કરે. હું ભેટ માંગે એક ઘરમાં હું જે ગઈ હતી હરિજન ને કોલા, અને જયારે તમને મને જરૂર હતી આપણે કોલાના પારાજીના ઘર સુધી પહોંચી, અને જયારે એ લોકોને જરૂર હતી આપણે એને કેમ નથી દાદ દેતા. આજરોજ મોમાઈ મોરા ગામમાં કોંગ્રેસમાંથી તાલુકા પંચાયતના સદસ્ય તરીકે ચૂંટાયેલા સાવિત્રીબેન જબવાણીના ઘરે અંદાજે આશરે 50 મહિલાઓ અને પુરુષો સાથે તેમના ઘરમાં ગેરકાયદેસર પ્રવેશ કરી અને તેમની સાથે મારઝૂડ કરવામાં આવી છે અને તેમને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવેલ, જે બાબતે ગઢસીસા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો. કેટલા જણા ઉપર ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને કેટલા લોકોની અત્યાર સુધી અટકાયત કરવામાં આવી છે? હાલ સુધીમાં 5 મહિલાઓ અને 2 પુરુષ સભ્યોને પોલીસ સ્ટેશન લાઈન પૂછપરછ ચાલુમાં છે અને એ સમગ્ર સાથે 50 લોકોના ટોળા વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં. धनी मातंग देवाय नमः धर्माचार करम के उजागर श्री मामई मैश्वरी समाज परम पूज्य श्री धनी मातंग देव जन्म जयंती महोत्सव निमित्ते तमाम मैश्वरी समाज तेमज सर्वे कच्छी माड़ू ने हार्दिक शुभकामना. शुभेच्छक माणदीबेन मादेवा परमार सरपंच से धाणीथर. धनी मातंग देवाय नमः धर्माचार करम के उजागर
શ્રી મામય મહેશ્વરી સમાજ પરમ પૂજ્ય શ્રી ધણી માતંગ દેવ જન્મ જયંતિ મહોત્સવ નિમિત્તે તમામ મહેશ્વરી સમાજ તેમજ સર્વે કચ્છી માળુને હાર્દિક શુભકામના. શુભેચ્છક માદેવા આણંદા પરમાર, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર દલિત વિકાસ ટ્રસ્ટના પ્રમુખ. રાપર તાલુકાના નંદાસરમાં ઉછીના રૂપિયા માંગીને યુવાન પર ધારિયાથી હુમલો કરાયો હતો. તો બીજા બનાવમાં આદિપુર ગાંધી સમાધિ પાસે ઓવરટેક બાબતે કિશોરને લોખંડનો પંચ મારીને ઈજા પહોંચાડવામાં આવી હતી. રાપર પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે નંદાસરમાં રહેતા હમીરજી ભુરાજી ભીમજી સમા ઉંમર વર્ષ 29 પાસે પ્રાગજી ખાનજી કેણજી સમાએ ઉછીના રૂપિયા માંગીને ધારિયાથી હુમલો કરીને ઈજાઓ પહોંચાડી હતી. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. બીજા બનાવમાં આદિપુર પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે શહેરની ગાંધી સમાધિ પાસે બાઇક ઓવરટેક કરવા બાબતે યશવર્ધનસિંહ યોગેન્દ્રસિંહ રાગા ઉંમર વર્ષ 16 પર નિશાન આહિર, રાજા આહિર અને સુરેશ કરસન ચાવડાએ લોખંડનો પંચ મારીને ઈજાઓ પહોંચાડી હતી. પોલીસે ગુનો નોંધી આગળની તપાસ પ્રવીણસિંહ પલાસે હાથ ધરી છે. પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક મકરંદ ચૌહાણ અને એલસીબી તેમજ પોલીસ સ્ટાફની પ્રશંસનીય કામગીરી. જાણવા મળતી વિગતો મુજબ જુસબ ઇસ્માઇલ સોઢા ઉર્ફે મોલાનાના રહેવાસી ખારી નદી રોડ રહીમનગર ભુજવાડા તથા તેના સાગરીત તેના રહેણાંક મકાન પર બહારથી પોતાના એજન્ટ મારફતે વેપારી વર્ગના લોકોને બોલાવી અને સસ્તા સોનાના બિસ્કીટ આપવાની લાલચ આપી ડુપ્લિકેટ સોનાના બિસ્કીટ પધરાવી તેની અવેજીમાં રોકડા લઈ લોકો સાથે ઠગાઈ અને વિશ્વાસઘાત કરતા હોવાની વિગત પોલીસને મળી હતી અને પોલીસે છટકું ગોઠવી અને તમામ આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. સાંભળીએ સમગ્ર ઘટના એલસીબીના પોલીસ સબ ઇન્સ્પેક્ટર વાયબી ગોહિલ પાસેથી. કચ્છના ભુજ શહેર અને અન્ય જુદા જુદા વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી અમુક ચીટર ગેંગના સભ્યો દ્વારા નાગરિકોને સસ્તું સોનું આપી અને છેતરપિંડી કરવાના બનાવો છે. એવા ધ્યાને આવતા પોલીસ અધિક્ષક શ્રી મકરંદ ચૌહાણ સાહેબની સૂચનાથી આજરોજ અમારી એલસીબીની ટીમને એવી ચોક્કસ હકીકત મળેલી કે મોલાના ઉર્ફ જુસબ ઇસ્માઇલ સોઢા નામનો એક મુખ્ય ચીટર છે, જે એના અન્ય સાગરીતોને મળીને બહારથી માણસો બોલાવે કોઈ પાર્ટીને અને પોતે સસ્તું સોનું આપશે, કસ્ટમમાંથી દાણચોરીનું સોનું આવે છે, આવી બધી ઉપજાવી કાઢેલી વાતોથી બહારની પાર્ટીને ભોળવી અને છેતરપિંડી આચરતો હતો એવી હકીકત મળેલી. જે આધારે જુસબ ઇસ્માઇલ સોઢા ઉર્ફ મોલાનાના રહીમનગર વિસ્તારમાં એના ઘરે આજરોજ અમારી એલસીબીની ટીમે રેડ કરતા આ મોલાના એ ઉપરાંત એના અન્ય 4 સાથીદારો છે, જેમાંના 3 ભુજના રહેવાસી છે અને એક જે છે આરોપી ગુલ મોહમ્મદ કરીને એક ખાવડા વિસ્તારનો છે અને ઇકબાલ કરીને જે છે એ દ્વારકાનો રહેવાસી છે. બંને આરોપી અને ફરિયાદીઓને મધ્યસ્થી કરી અને આખા પ્લાનનું કાવતરું રચેલું એને ધરપકડ કરવાનો બાકી છે. ધણી માતંગ દેવાય નમઃ. ધર્માચાર કરમ કે ઉજાગર. શ્રી મામય મહેશ્વરી સમાજ પરમ પૂજ્ય શ્રી ધણી માતંગ દેવ જન્મ જયંતિ મહોત્સવ નિમિત્તે તમામ મહેશ્વરી સમાજ તેમજ સર્વે કચ્છી માળુને હાર્દિક શુભકામના. શુભેચ્છક જેપી મહેશ્વરી, કાઉન્સિલર નગરપાલિકા વોર્ડ નંબર 6 ગાંધીધામ, ચેરમેન લો કમિટી ગાંધીધામ. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી ઉર્વી ગોરને રજા આપશો. નમસ્કાર.